નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખૂબ જ નાની ઉંમરમાં મોટા મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને ખૂબ જ મોટું નામ કમાનાર એવા બબુડી એટલે કે માયરા સોયા આજે આ દુનિયા છોડીને ઈશ્વરના ધામમાં ચાલ્યા ગયા છે અને એમની યાદો આજે પણ ચાહકોની આંખોમાં આંસુ લાવી રહી છે। ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને કોમેન્ટમાં ઓમ શાંતિ ઓમ લખી દો મિત્રો। તો દોસ્તો જણાવી દઈએ કે માયરા સોયા અને જય સુધાએ ખૂબ જ ઓછા સમયની અંદર યુટ્યુબમાં વિડીયોમાં વ્યૂ પાર કરાવી દેવા માટે જાણીતા હતા અને આ જોડી લાઈવ પ્રોગ્રામની અંદર પણ ખૂબ જ ધૂમ મચાવતી હતી। માયરા સોયા અને જય સુધાએ પબ્લિકની અંદર ખૂબ જ લોક ચાહના મેળવી હતી અને આ જોડી રાતોરાત સ્ટાર જોડી બની ગઈ હતી। જોડી વિક્રમ ઠાકોર અને મમતા સુરેની જોડી હતી એવી આ જોડી તો માર્કેટની અંદર બૂમ પડાવવા માટે જાણીતી અને ફેમસ જોડી હતી, પરંતુ આજે આ જોડી તૂટી ગઈ છે અને બબુડી તો સુપરસ્ટાર સ્ટાર હતી અને બબુડીની આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડવાની છે અને બબુડીએ તો ઓછા ટાઈમની અંદર ચાહકોના દિલમાં અનન્ય સ્થાન બનાવી દીધું હતું। તો દોસ્તો માયરા સોયાના આલ્બમોની વાત કરવામાં આવે તો લાખો ફેરા માર્યા હતા એના આંગણે, તારે હસવાનું ને મારે રડવાનું, રાખ ઉડી જશે મારી તું જોતી રહી જવાની, અલી ચાર દાડા તું સાસરે રહ્યા જેવા અનેકો સુપરહિટ આલ્બમ સોંગો આ બબુડીના માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે। બબુડીએ લાઈવ પ્રોગ્રામ પણ ઘણીના સમય એટલા બધા કર્યા છે અને એમના લાઈવ પ્રોગ્રામ સવાર સુધી લોકો જોવા માટે બેસી રહેતા હતા અને આખા ગુજરાતમાં ઠેર ઠેર પ્રોગ્રામ કરવા માટે જતા હતા। બબુડીએ લાઈવ પ્રોગ્રામના માધ્યમ દ્વારા ચાહકોને ખૂબ જ ફેવરેટ હિરોઈન બની ગઈ હતી અને એની ખૂબસૂરતી અને અભિનયની ચર્ચા આખા ગુજરાતની અંદર થવા લાગી હતી। તેનામાં ગજબની ગેરંટી બબુડીએ રોહિત ઠાકોર, અશોક ઠાકોર, અલ્પેશ ગુડા, જગદીશ સોલંકી, અર્જુનસિંહ રાજપૂત જેવા મોટા મોટા કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ અને લાઈવ પ્રોગ્રામ કર્યા હતા અને એમના લગભગ બધા આલ્બમો સુપર હિટ થઈ જતા હતા। એમનામાં અભિનયનો જાદુ છે, આજે પણ દર્શકો એમના સોંગ જોઈને ભાવુક બની જાય છે, કેમ કે એમનું નુકસાન થયું છે અને ચાહકોને બબુડીની યાદો ખૂબ જ આવી રહી છે। તો દોસ્તો આ જિંદગી જેવી બબુડી આજે દુનિયા છોડીને જતી રહી છે, તો ઘરે બેઠા આપણે બધા સૌ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન બબુડીના આત્માને બધું શાંતિ આપજો અને આત્માનું કલ્યાણ કરજો।